નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો 21મો પાઠ મોતી માળા આ પાઠના સ્વાધ્યાય પોતીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો અમે લાઈક શેર કરી દેજો. સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, એકવાર ગયેલું શું પરત આવતું નથી? તો એ છે અવસર. બીજો પ્રશ્ન, મિત્રો કેવો હોવો જોઈએ? મિત્રો હોવો જોઈએ ઢાલ જેવો. ત્રીજો પ્રશ્ન, કવિ સાચી સમજ કોની પાસે માગે છે? તો પરવરદિગાર પાસેથી. ચોથો પ્રશ્ન, કવિને કોનો ભય નથી? તો છે કાળનો. પાંચમો પ્રશ્ન, ચારે બાજુ દિવાલ ચડીને માનવી શું ઝંખે છે? તો મુક્તિ. છઠ્ઠો પ્રશ્ન, એક વચનના કારણે કોને વનવાસ મળ્યો? તો એ છે પાંડવોને. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. પેલું, ગયેલી ખાલી જગ્યા ફરી મળે છે તો સંપત્તિ. બીજું, લાંબા જોડે ટૂંકો મરે નહીં તો ખાલી જગ્યા થાય તો માંદો થાય. ત્રીજું, દરેક પોતાની ખાલી જગ્યા અનુસાર કામ કરવું જોઈએ, શક્તિ અનુસાર. ચોથી ખાલી જગ્યા, જિંદગીનો એ જ સાચે સાચ ખાલી જગ્યા છે, એ છે પડઘો. પાંચમું, સહસા ન કરે કામ જે ખાલી જગ્યા સુરા, તો એ છે સતવાદી. છઠ્ઠું, એક વચનને કાજ ખાલી જગ્યા પાતળે પરવાર્યો, તો કે બલી. પ્રશ્ન નંબર ત્રીજો, નીચે આપેલા વિધાન ખરા હોય તો ખરા નિશાની, ખોટા નિશાની કરો. પેલું, ગયેલા વહાણ ક્યારેય પાછા ફરતા નથી, વિધાન ખોટું છે. બીજું, વિપત્તિના સમયે પારકું ધન કામ ન આવે, વિધાન સાચું છે. ત્રીજું, જિંદા દિલીથી જીવતી વ્યક્તિઓને મોત પણ મારી શકતી નથી, વિધાન સાચું છે. ચોથું, વહેરાતા થડ પર પંખીઓ રોકડ કરે છે, વિધાન ખોટું છે. પાંચમું, ઉતાવળે કામ કરનાર પંડિત હોય, વિધાન ખોટું છે. છઠ્ઠું, એક વચનના લીધે શ્રીરામે લંકા વિભીષણને આપી હતી, વિધાન સાચું છે. પ્રશ્ન નંબર ચોથો, યોગ્ય જોડકા જોડો. 5 પાંડુ પુત્રો એટલે પાંડવ, ધૃતરાષ્ટ્રના 100 પુત્રો એ કૌરવો, પ્રહલાદના પૌત્ર તો છે બલિ, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, રાવણનો ભાઈ વિભીષણ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી? તેનો જવાબ છે પુસ્તકમાં રહેલ વિદ્યા અને બીજાના કબજામાં રહેલ ધન કોઈ કામનું નથી. બીજો પ્રશ્ન, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તેનો જવાબ છે દરેક વ્યક્તિ પાસે એવી સમજ હોવી જોઈએ કે ઈશ્વર જ્યારે તેને સુખ આપે ત્યારે બીજાને પણ સુખી કરવાનો વિચાર આપે. પ્રશ્ન નંબર 3, તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? તેનો જવાબ છે મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે મૃત્યુ પછી મારી ગેરહાજરીમાં પણ મારા સારા કર્મોને કારણે બધા મને માનથી યાદ કરે. ચોથો પ્રશ્ન, મોત કોને મારી શકતું નથી? તેનો જવાબ જેની પાસે જિંદગી જીવવાની જિંદાદિલી હોય એને. પાંચમો પ્રશ્ન, માનવીને ઊંચે પહોંચવું હોય તો તેની પાસે શું હોવું જોઈએ? તેનો જવાબ છે માનવીને સફળતા મેળવી ઊંચે પહોંચવું હોય તો તેની પાસે ઉન્નત હોવું જરૂરી છે. છઠ્ઠો પ્રશ્ન, માણસે પોતાની આસપાસ શાની દિવાલો ચણી હશે? તેનો જવાબ છે માણસોએ પોતાની આસપાસ શંકા, અંધશ્રદ્ધા અને બીજી કેટલીક માન્યતાઓની દિવાલો ચણી હશે. સાતમો પ્રશ્ન, રાજા હરિશ્ચંદ્રને વચન પાલન માટે શું કરવું પડ્યું? તેનો જવાબ છે રાજા હરિશ્ચંદ્રને વચન પાલન માટે ચાંડાલને ત્યાં પાણી ભરવું પડ્યું. આઠમો પ્રશ્ન, સામળ કઈ વાત સમજાવે છે? તો સામળ એ વાત સમજાવે છે કે એકવાર વચન જાય તો તમારો બોલનો મતલબ ન રહેતા બધું ચાલ્યું જાય છે. પ્રશ્ન નંબર 8મો, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો કે ગઈ સંપત્તિ ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. પછી લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. 9મો પ્રશ્ન, કવિતામાં પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્યમાં પ્રયોગ કરો.
પેલું છે વહાણ, તેનું છે પ્રાણ. તો ગયેલા વહાણ પાછા આવે પણ પ્રાણ આવતા નથી. જાયનું થાય તો લાંબા જોડે ટૂંકો જાય, તો મરે નહીં તો માંદો થાય. બીજું પરવરદિગારનો વિચાર, હે પરવરદિગાર મને બીજાને મદદ થવાના વિચાર દે. ચોથું પુરાનું સુરા, તો જે પુરા પંડિત અને સુરા હોય ક્યારેય ઉતાવળે કામ કરતા નથી. પાછું ડાહિયાનું વાહ્ય, ડાહિયા માણસો કોઈની વાતમાં વહ્યા જતા નથી. પ્રશ્ન નંબર 10મો, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પેલું સાંપડવું એટલે મળવું, અવસર એટલે તક કે લાગ, પરવરદિગાર એટલે પરમેશ્વર કે પ્રભુ, ઉન્નત એટલે ઊંચું અથવા ઉચ્ચ, લક્ષ્ય એટલે ધ્યેય અથવા નિશાન, સહસા એટલે અચાનક, ઈશારો એટલે સંકેત કે સંજ્ઞા, ભય એટલે ડર કે ભયતા, મુક્તિ એટલે આઝાદી, દિલ એટલે હૃદય હૈયું, પડઘો એટલે પ્રતિશોધ ઘોષ અને પરછંડો, સંપત્તિ એટલે ધન કે દોલત. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. મિત્રનું શત્રુ, લાંબુનો ટૂંકો, શક્તિનું અશક્તિ, જિંદગીનું મૃત્યુ, ભયનું નિર્ભય, મુક્તિનું બંધન, ડાહિયાનું મૂરખ, સમજનું ગેરસમજ, સતવાદીનું અસતવાદી. 12મો પ્રશ્ન, નીચેની જોડણી સુધારીને લખો. તારીખ લખાય વિદ્યા, જિંદગી, વિભીષણ, ઈશારો, ઉન્નત, ઈશ્વર, દિવાલ, મુક્તિ, સતવાદી. પ્રશ્ન નંબર 13, નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. સંપત્તિ, સંપત્તિનું છે સંપત્તિ, સમૂહનું સરખો, કોરનું બાજુ, કાજનું કારણે, સરીખો એટલે જેવો, સહસા એટલે અચાનક, સર્વે એટલે સર્વે, હરિચંદ એટલે કે હરિશ્વરચંદ, પછી લંક એટલે શ્રીલંકા. પ્રશ્ન નંબર 14, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો પહેલામાં સૌથી પહેલા જવાબ આવશે સઘળા, સતવાદી, સરીખો, સર્વે ને સહસા. બીજામાં આવશે અવસર, કૌરવો, લાંબા, વચન ને વિચાર. 15મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું પ્રહાર કે ઝટકો ઝીલવાનું ચામડાનું સાધન, ઢાલ. બીજું બીજાના તાબામાં કે બીજાની પાસે, એમ કે પર કબજામાં. ત્રીજું સામો અવાજ કે પ્રતિઘોષ, પડઘો. ચોથું સત્યને રસ્તે ચાલનાર, સતવાદી. પ્રશ્ન નંબર 16, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ભીડ પડવી એટલે કે મુશ્કેલીમાં મુકાવવા. વાક્ય, જે મિત્ર ભીડ પડે ત્યારે કામમાં આવે તે જ સાચો મિત્ર કહેવાય. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.